વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે આવી ગયા છે ધરોઈ અને આ સુંદર નજારો છે ધરોઈનો જોઈ લો। અને અમારી જોડે રંજીતભાઈ અને સુજલભાઈ બે છે। તો આપણે આગળ તમને ધરોઈનો વિડીયો બતાવશું ફૂલ, તો જોવાનો વિડીયો લાસ્ટ સુધી ભૂલતા નહીં। બે છો આજુબાજુ નજારો બહુ સાઈડ ચાલુ છે, જે આવનારા સમયમાં પર્યટકો માટે બેસ્ટ ફરવાલાયક સ્થળ બનવાનું છે। તો તમે હજી સમય લાગશે, તો વર્ષો 2 વર્ષ પછી તમે આવશો તો તમને જોવાલાયક સ્થળ મળી જશે। અહીંયા છે શ્રી રામ હનુમાનજીનું મંદિર, જોઈ લો। અને જે પણ આ વિડીયો જોવે કોમેન્ટમાં લખી દેજો શ્રી રામ જય હનુમાનજી। અહીંયા કામ ચાલુ છે એટલે, અને આ ડુંગર ઉપર રાત્રે અહીંયા નીકળો તો ચિત્તો હોય છે, તો આવો તો તમે ધ્યાનથી જોઈને જતો। અહીંયા ફાઇનલી આપણે ધરોઈના આગળ આવી ગયા છીએ, અને થોડા એક આગળ ચેકપોસ્ટ છે જે ધરોઈનું ચેકિંગ હોય છે ત્યાં। અને આ બગીચો બની રહ્યો છે એડવેન્ચર માટેનો, તો તમે જોઈ રહ્યા છો। આપણે ચેકપોસ્ટની નજીક આવી ગયા છીએ, અને આપણે આગળ તમને બતાવશું ધરોઈ ડેમ। આ છે મેન રોડ, આવી ગઈ તો એની મેન ચોકી, જે ધરોઈ ડેમ જોવા માટે જવા માટેનું મેન ફર્સ્ટ દ્વાર છે। અને આ બધી ગાડીઓ જાય છે ધરોઈ જોવા માટે, જોઈ રહ્યા છો કે આ ધરોઈ ડેમની મેન દ્વાર છે। આની પાછળ ચડે જાય છે ગાડીઓ, ચડતા રેકી જાય છે। જો ગાડીઓ ચડી અને એકથી પાછી પડે તો જો આ ગાડી પાછી પડે તો જો ગાડી છે એમ ચલાવ ભાઈ ત્યાં મારી ચાલે। ફાઇનલી આ ધરોઈનું કામ ચાલુ છે, તમે જોઈ રહ્યા છો, બહુ જ મોટો પ્રોજેક્ટ છે અને એમાં જોરદાર વિશાળ પ્રોજેક્ટ બની જવાનો છે। દૂર દૂરથી પર્યટકો આવશે જોવા માટે। અત્યારે તો આપણને ફ્રીમાં જોવા મળે છે, પછી ટિકિટ થઈ જાય એટલે ધ્યાન રાખજો। હાલ જવું હોય તો મફત જોઈ લેવા તમે અમારા વિડીયોમાં। આ વિડીયો તો તમારે લાસ્ટ સુધી જોવાનો છે, કારણ કે લાસ્ટમાં બહુ જબરજસ્ત એક નજારો છે, આપણે તમને બતાવશું, એ કોઈને નહીં જોયો હોય। બધું કામ ચાલુ છે, હા છે તો હોય અને આ ડાયવર્ઝન મૂકી દીધેલા છે। અને આપણે આવી ગયા છે ધરોઈ, અને મારા સુજલભાઈના રંજીતભાઈ બે જુઓ, આ છે ધરોઈ ડેમ, જે 12 ગેટ છે આના। સાબરમતી નદી છે જે ધરોઈથી નીકળે છે, અને અમદાવાદ રિવરફ્રન્ટ સુધી આનું પાણી જતું હોય છે। આ શિફ્ટ જાય છે, અને આ નદીનો જે પુલ બની રહ્યો છે તે આવનારા સાધનો નદીઓના નીચે તો ઉપરથી જઈ શકે એના માટે બનાવવામાં આવી રહ્યું છે। તો એનું કામ થોડું વચ્ચે ચાલે છે, તો જો આટલા સુધી ચાલુ છે। ફાઇનલી આ ધરોઈ ડેમ છે, આપણે તમને બતાવી દઈશું। અને એક ગેટ અભી આવી ગયો છે, કારણ કે હાલ તો પાણી છે નહીં, એટલે એક ગેટ તળાવવા જવાનો હોય નહીં ને, કે પાણી આવી જતું તો તને જતો રહો અમદાવાદ ભેગો થઈ જતો ના। ફાઇનલી આપણે આવી ગયા છે ધરોઈ ડેમ, અને આ તમે સામે જોઈ રહ્યા છો કે આ ધરોઈ ડેમ છે મોટો, અને આની પાછળ મોટું જ જરાય છે। અને આપણે આ બધો નવો જે પ્લાન બની રહ્યો છે એનો બગીચો છે, તો ચાલો હું તમને બતાવું। ચલો ભાઈ રંજીતભાઈ, અને આ જો આ વિદેશથી નવા ઝાડના છોડ છે, તે તમે મને બી ખબર નથી કે આના નામ શું છે, પણ તમે જુઓ, જેને ખબર હોય કોમેન્ટ કરજો। આ જુઓ કેવો સુંદર મજાનો બગીચો છે, તમે જુઓ।
અને આ પર્યટકો આવે જે હેલિફેન્ટ છે અહીંયા હેલિકોપ્ટર ઉતારવાનું અને બધા ધરોઈ ડેમનો સુંદર નજારાને જોશે. અને આ જુઓ લાઇટ શો બનાવેલો છે, કેમ કે આમાં લાઇટો લગાવવામાં આવશે અને હું ઉપર ચડી બતાવું તમને. અહીંયાથી જુઓ આ સુંદર ધરોઈનો નજારો જોવા મળશે તમને. આ છે જ્યારે અહીંયાથી પાણી પ્રસાર થતું હશે ધરોઈનું ત્યારે તમને જોવા માટેનું એક મસ્ત સ્થળ બનાવેલું છે. તો તમે જુઓ તો અહીંયાથી આખું ધરોઈ તમને જોવા મળશે. પૂરી નદી તમને અહીંયાથી નિહાળવા મળશે. જુઓ અહીંથી કેવો સુંદર નજારો દેખાય છે. એ બધું આ જે મેન ગેટ છે આવવા માટેનો અહીંયા. તો તમે જુઓ અહીંયા કેસુડાના ઝાડ લાગ્યા હોય છે અને સુંદર ઘાસ વાયેલું છે. સ્ટોપ ગાર્ડન છે જો આપણે તમને ગાર્ડન બતાવીએ છીએ. આ નવું એક પ્લાન્ટનો હિસ્સો છે અને આ તો ખાલી એનું ટાઇટલ જ છે. આગળ બધું બહુ જ મોટું બની રહ્યું છે તો તમે જોજો. અને આ જુઓ મસ્ત મજાના ફૂલ છે અને આ ઝાડ પણ અલગ છે. અહીંયા કામ ચાલુ જ છે. અહીંયા નાઇનોલ ઘાસ વાયેલું છે. જુઓ તમે જુઓ ચાલવા માટે. અમારા સુજલભાઈ વિડીયો ક્રિએટિંગ કરી રહ્યા છે તો એમને બી ખૂબ ધન્યવાદ કે તમને આ નજારો બતાવી રહ્યા છે. સુજલભાઈ પેલો ધરોઈ ડેમ બતાવો તમે એમને. હા ક્લોઝ કરી દે એમ.